નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિવાળીનું વેકેશન બગડશે, મેઘરાજાનું મેઘતાંડવ જોવા મળશે। ફરી એકવાર ભારે વરસાદને લઈને ગુજરાત રાજ્યમાં નવી આગાહી। જ્યાં મિત્રો શિયાળો હવે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શું દિવાળી વખતે એટલે કે ભર શિયાળે મેઘરાજાનું તાંડવ જોવા મળશે? કારણ કે મિત્રો આગાહીઓ તો સામે આવી રહી છે। વાતાવરણમાં પલટો આવવાને લઈને મોટી તાજી નવી આગાહી જે છે તે મિત્રો સામે આવી છે, જેના વિશે માહિતી આપું તો મિત્રો 13 તારીખથી લઈને 17 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનવાની આગાહી છે। તેની વચ્ચે 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં બનવાનું છે એક મોટું લો પ્રેશર, જેની સીધી અસરો ગુજરાત રાજ્ય પર જોવા મળશે, જેથી ગુજરાત ઉપર મિત્રો 25 તારીખ આસપાસ એટલે કે 18 થી 30 તારીખની વચ્ચે ભારેથી ભારે વરસાદને લઈને મિત્રો ખૂબ જ વધારે ચાન્સ બની રહ્યા છે, જેથી ભર શિયાળે ફરી એકવાર કમોસમી માવઠા જે છે તે ગુજરાત રાજ્યમાં ભૂક્કા કાઢશે। એના માટે તૈયાર રહેવું। તેની સાથે મિત્રો બીજા નંબરમાં શિયાળો પણ અત્યારે ગુજરાતમાં ચાલુ થઈ ગયો છે અને શિયાળાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત રાજ્યમાં શિયાળો જે છે તે 22 તારીખથી વધારે ખતરનાક થશે, એટલે કે કડકડતી ઠંડી 22 તારીખથી પડવાની શરૂ થશે। અંબાલાલે મિત્રો જે છે તે વરસાદની પણ આગાહી કરી છે 18 થી 30 તારીખની વચ્ચે, અને વાવાઝોડાને લઈને પણ અંબાલાલે માહિતી આપી છે કે આવનારા મહિનાની અંદર એટલે કે નવેમ્બર મહિનામાં ખતરનાક વાવાઝોડું જે છે તે ગુજરાતની અંદર દસ્તક દઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું, પથ્થરમારો પણ કરવામાં આવ્યો। મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મિત્રો ગુજરાતના બોટાદ જિલ્લામાં કપાસ મુદ્દે ચાલી રહેલા આંદોલન દરમિયાન હળદળ ગામ મિત્રો આયોજિત આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ભારે તંગદિલી સર્જાઈ। જણાવ્યું મિત્રો અત્યારે ખેડૂતો જે છે તે સરકાર સામે બાહીઓ ચડાવી રહ્યા છે અને ખૂબ જ વધારે ખતરનાક બન્યું છે આંદોલન। જે ખેડૂત આંદોલન મિત્રો મામૂલી શરૂ થયું હતું તે હવે ક્રૂર બનતું જઈ રહ્યું છે અને એક મોટું રૂપ ધારણ કરી રહ્યું છે, કારણ કે પથ્થરમારો પણ થયો છે, ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા છે અને પોલીસની ગાડીઓ પણ પલટાવી દેવામાં આવી છે। જ્યાં મિત્રો આંદોલન વિશે વાત કરીએ તો તમને જણાવીએ કે બોટાદ ખાતેથી ખેડૂતોનું આંદોલન ઉપડ્યું છે, ચડ્યું છે, કારણ કે બોટાદમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવાના હોવાના આક્ષેપો સામે આવ્યા માર્કેટ યાર્ડમાં। ત્યાર પછી ખેડૂતોએ બાહ ચડાવી અને સાથે જ બધા ખેડૂતો આવી જતા મોટું આંદોલન બન્યું। ત્યાર પછી ખેડૂત આંદોલન મિત્રો એટલું ઉગ્ર બન્યું કે પોલીસ સામે પણ મિત્રો ખેડૂતોએ પથ્થરમારો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે। પોલીસની પણ મિત્રો ગાડીઓ જે છે તે પલટાવી દેવામાં આવી હોવાના આક્ષેપોને સામે પોલીસે પણ મિત્રો ટીયર ગેસ છોડ્યા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે, અહેવાલો સામે આવી રહ્યા છે। ત્યારે હવે મિત્રો આ બોટાદથી બનેલું ખેડૂત આંદોલન હવે આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે અને હજુ મિત્રો દિવસે ને દિવસે આંદોલન વધારે ક્રૂર બનતું જોવા મળ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો હવે વેકેશન નજીક છે, દિવાળીનું અઠવાડિયું આવી રહ્યું છે, તેની પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો મિત્રો ધનતેરસ આવી રહી છે, ત્યાર પછી દિવાળી, બેસતું વર્ષ અને લાભ પાંચમ જેવા શુભ હિન્દુ તહેવારો આવી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો તમે કેટલીક વસ્તુઓ કરશો તો તમારું ભાગ્ય બદલી શકે। જી હા દર્શક મિત્રો, નાની મોટી કેટલીક વસ્તુઓ અને પૂજા કરવાથી જે છે તે ગુજરાત રાજ્યના દરેક વાસીઓના ભાગ્ય બદલાઈ શકે। મિત્રો ધનતેરસના વિશે વાત કરવાની છે, કારણ કે દિવાળી તહેવાર આવે તેના પહેલા ધનતેરસનો તહેવાર આવવામાં આવે છે અને આ ધનતેરસનો તહેવાર શુભ તહેવાર આ વર્ષે 18 તારીખે આવવાનો છે, એટલે કે 18 ઓક્ટોબર 2025 રોજ આ તહેવાર આવી રહ્યો છે। ત્યારે કેટલીક વસ્તુઓ જો તમે કરશો તો તમારું ભાગ્ય બદલાઈ શકે અને સ્વયં લક્ષ્મીજીના મિત્રો પગલાં જે છે તે તમારા ઘરમાં પડી શકે। તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો આ દિવસે મિત્રો ધનની દેવી માં લક્ષ્મી, ધનના દેવતા કુબેર મહારાજ અને આરોગ્યના દેવતા ધન્વંતરીની અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે। તો મિત્રો જો તમે પણ આ પૂજા અર્ચના કરશો તો તેની સાથે તમને એક સાથે ત્રણ વસ્તુઓનો લાહવો મળશે। સૌથી પહેલા તો મિત્રો ધનની દેવી લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થશે। બીજા નંબર ઉપર ધન્વંતરીજીની પૂજા કરવાથી તમારા ઘરમાં આખું વર્ષ દરમિયાન કોઈ રોગ અથવા તો કોઈ એવી બીમારી નહીં આવે। તેની સાથે મિત્રો જે ધનના દેવતા કુબેર મહારાજ છે તેમની પણ પૂજા કરવાથી તમને અનેકો ફાયદા લક્ષ્મીની દ્રષ્ટિએ એટલે કે મિત્રો આર્થિક રીતે થશે, ધંધાના દ્રષ્ટિએ થશે। તેની સાથે કેટલીક વસ્તુઓ ખરીદવી મિત્રો શુભ ગણવામાં આવે છે અને કેટલીક વસ્તુઓ ખરીદવી જોઈએ। જેમાં ખરીદવાની વસ્તુ શું છે તો સૌથી પહેલા સોનું, ચાંદી અને ધાતુ જેવી વસ્તુઓ જે છે મિત્રો તમે ખરીદી શકો। અને જો મિત્રો તમારું બજેટ ઓછું હોય તો તમે નાની એવી વસ્તુઓ જેમ કે લક્ષ્મીજીની પ્રતિમા, ગણપતિની મૂર્તિ અથવા તો સાવરણી જેવા મિત્રો વસ્તુઓ ખરીદી શકો, જેને શુભ માનવામાં આવે છે। અને કેટલીક અશુભ વસ્તુઓ જેમ કે લોખંડ, કાચ અને ખાલી વાસણો જે છે તે મિત્રો ના ખરીદવા જોઈએ।
ત્યાર પછીના મહત્વના સમાચાર, ગુજરાતવાસીઓ વીજળી સસ્તી થશે, ગુજરાતીઓને મળી દિવાળી પર મોટી ભેટ જલસો. જી હા મિત્રો, વાત કરીએ તો ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના નાગરિકોને હવે ઓછા દરે વીજળી પૂરી પાડવામાં આવશે. અને આ માહિતી જે છે તે મિત્રો તમને જણાવી દીધું, જુલાઈ મહિનાથી જે છે તે શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે મિત્રો સરકાર 15 પૈસાનો ઘટાડો કરવાની છે પ્રતિ યુનિટ, એટલે કે મિત્રો ફ્યુઅલ સરચાર્જ છે તેની અંદર પ્રતિ યુનિટ વીજળીમાં 15 પૈસાનો સરકાર તરફથી ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ નિર્ણય લેતા હવે તમારા વીજળીના બિલો જે છે તે મિત્રો ઓછા આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો શું ખેડૂત આંદોલન માત્ર બહાનું હતું? જી હા મિત્રો, વાત કરીએ તો મોટી માહિતી સામે આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ કે જે કોંગ્રેસના નેતા છે, તેમણે મિત્રો અત્યારે ચાલી રહેલું ખેડૂત આંદોલન છે તેમને બહાનું ગણાવ્યું છે. જી હા દર્શક મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે આ સંદર્ભે મિત્રો બેઠક પણ થઈ ચૂકી છે. ત્યારે કોઈ પણ મુદ્દો નહીં હોવા છતાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોને લઈને ત્યાં પહોંચ્યા અને આ કોઈ પણ ખેડૂતોનો મુદ્દો નહોતો, માત્ર ને માત્ર બહાનું હતું ઝઘડો કરવાનું અને આંદોલન મચાવવાનું. તેવી મિત્રો જે છે તે માહિતી અને જાહેરાત જે છે તે ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવી અને તેમણે જણાવ્યું કે આ ખેડૂત આંદોલન જે હતું તે મિત્રો કોઈ ખેડૂતોનો મુદ્દો નહોતો, માત્ર બહાનું હતું. મિત્રો આ મામલે તમારું શું કહેવું છે ખેડૂત મિત્રો, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ, નવી યોજના, નવી મોટી જાહેરાત. હવે આ યોજનાની અંદર માત્ર ખેડૂતો નહીં, ગરીબો, મધ્યમ વર્ગ અને તમામ ખેડૂતો મિત્રો છે તેમના પૈસા જે છે તે આ યોજનામાં ડબલ થશે. જ્યાં મિત્રો યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના. આ યોજના સરકારે એટલા માટે શરૂ કરી છે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તેને રોકાણ કરી શકે અને ડબલ કરી શકે. આ યોજનામાં મિત્રો તમારે કોઈ મોટા લાખો કે કરોડો રૂપિયા રોકવાની જરૂર નથી. તમે 1000 રૂપિયાથી પણ પોતાનું રોકાણ જે છે તે તમે શરૂ કરી શકો. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકાસ પત્ર યોજના, જેમાં સરકાર તમને 7.5% વ્યાજ દર પણ આપશે. તો એવા ખેડૂતો કે જેમને પોતાના પૈસાનું રોકાણ કરીને પૈસાને ટૂંક જ કેટલાક મહિના ગણતરીના મહિનાઓની અંદર ડબલ કરવા હોય, મિત્રો તમે 1000 રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો. તો આ યોજનામાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકાર તાબડતોડ મોટો નિર્ણય લેવામાં આવ્યો. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દિવાળી આવતા જે છે તે હવે વિકાસ કામો શરૂ કરશે અને ગુજરાત રાજ્યની અંદર હવે મિત્રો તમામ વિકાસ કામો શરૂ કરવામાં આવશે. કારણ કે મિત્રો સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જે છે તે જાહેર કર્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર વિકાસ કામો માટે અને ગુજરાતના આગવી ઓળખના કામો જે છે તે શરૂ કરવામાં આવશે. તેના માટે મિત્રો સરકારે અમૃત 2.0 યોજના હેઠળ યોજના જાહેર કરી અને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને મળીને ટોટલ 16,316 કરોડ રૂપિયાની ભેટ આપી છે સરકારે. અને આના માટે 927 વિકાસ કામોને મંજૂર કર્યા છે. તો આ 900 જેટલા સરકારી વિકાસ કામો જે છે તે ગુજરાતવાસીઓ માટે કરવામાં આવશે. જેના માટે 16,000 કરોડથી વધારે રૂપિયા ફાળવ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં વાગ્યો. જી હા મિત્રો, કેટલાક એવા રેકોર્ડ સામે આવ્યા કે જે ગુજરાતવાસીઓના નામે છે. જી હા મિત્રો, તમને જણાવી દઉં છું, તમે ગુજરાતમાં રહેતા હોય તો આ રેકોર્ડ જે છે તેના માટે તમને સૌથી વધારે ગૌરવ મહેસૂસ થવું જોઈએ. તેમાં સૌથી પહેલા મિત્રો ભારતમાં વેચાતા જે 70% જીન્સના કપડાં છે એકલા ગુજરાતના ટેક્સટાઇલ માર્કેટમાં બને છે તેવો આંકડો સામે આવ્યો. તેની સાથે બજારમાં વેચાતા જે 90% સીવણ મશીનો છે એટલે કે સિલાઈ મશીનો છે તે બધા મોટા ભાગના 90% મશીનો ગુજરાતમાં બને છે. તેની સાથે મિત્રો આખા દેશની અંદર જે મીઠું લોકો વાપરે છે એટલે કે ખાવાની અંદર જે નમક વાપરે છે તેમાંથી 78% મીઠું એકલું ગુજરાત જે છે તે પ્રોડ્યુસ કરે છે, બનાવે છે. તેની સાથે આખા ભારત દેશની અંદર 170 અબજોપતિઓ છે, તેમાંથી 86 અબજોપતિઓ એટલે કે 50%થી વધારે અબજોપતિઓ જે છે તે માત્ર ને માત્ર ગુજરાતના છે. તેની સાથે પાંચમો સૌથી મોટો રેકોર્ડ મિત્રો દુનિયાના 72% જે હીરા છે એટલે કે માત્ર ભારત નહીં આખા વિશ્વ આખી દુનિયામાં જેટલા પણ હીરા છે, ડાયમંડ છે, તેમાંથી 72% એટલે કે પોણા ભાગના હીરાનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો લોન માફીને લઈને મિત્રો તમે ઘણા બધા સમાચારો જોયા હશે, પરંતુ લોકોને લોન માફી કરવાની આદત પડી ગઈ છે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે મિત્રો જે ભારે વરસાદ પડ્યો ત્યાર પછી ખેડૂતોને જે ભારે પાક નુકસાન ગયું અને ખેડૂતો સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. ઘણા ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોની લોન માફી કરવામાં આવે. ત્યારે મિત્રો આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે મિત્રો જાહેરમાં સંબોધન કરીને હચમચાવી દીધા લોકોને. તેમણે મિત્રો જણાવ્યું કે
લોકોને જે છે તે લોન માફી બોલવાની ટેવ પડી ગઈ છે, લત પડી ગઈ છે. એટલે કે મિત્રો જે લોકો છે તે લોન માફી બોલીને જે છે તે મિત્રો ટેવાઈ ગયા છે તેવું પણ તેમણે જણાવ્યું. અને તેમણે કહ્યું કે સરકારોએ પણ જે છે તે આશ્વાસનો આપવા રહેવા પડે છે. એટલે કે મિત્રો સરકાર પણ ઘણી વખત મિત્રો એવું કહેતી હોય છે કે લોન માફી કરી આપશું. મિત્રો તેમણે જણાવ્યું કે લોકોને લોન માફીની માગણી કરવાની ટેવ પડી ગઈ છે અને ચૂંટણી જીતવી હોય એટલે સરકારોએ પણ આશ્વાસનો આપવા પડે છે. એટલે કે મિત્રો જે ખેડૂતો છે તે લોન માફી વિશે મિત્રો જે માગણી કરવામાં આવે છે તેને મિત્રો અહીંયા ટેવ ગણવામાં આવી છે. તો મિત્રો આનાથી તમે સમજી શકો કે કોઈ લોન માફી ભવિષ્યમાં ક્યારે થશે નહીં, કારણ કે સરકાર માત્ર ને માત્ર વોટ લેવા માટે આ બધા આક્ષેપો કરી રહી છે અને ખેડૂતો પોતાનું દુઃખ જે મિત્રો જણાવી રહ્યા છે તેને પણ સરકાર આદત પડી ગઈ છે તેવું ગણાવી રહી છે. તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી ઉપર રેશન કાર્ડ ધારકોને થશે જલસો, નવી લોટરી લાગી ગઈ છે. જી હા મિત્રો, દિવાળીના તહેવાર ઉપર હવે રેશન કાર્ડ ધારકોને ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં મળવાની છે. તેની સાથે 1000 રૂપિયા પણ મળવાના છે. તેની સાથે મિત્રો જોઈએ શું વસ્તુ મળશે. તો મિત્રો જો આખું લિસ્ટ બહાર પડ્યું છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર ઉપર વધારાનું અનાજ મળશે. મિત્રો જણાવી દઈએ તો રેશન કાર્ડ દીઠ 15 કિલો ઘઉં જે છે તે આપવામાં આવશે મફત. તેની સાથે મિત્રો કાર્ડ દીઠ 20 કિલો ચોખા મફત મળશે. 1 લીટર તેલનું પાઉચ મળશે. 100 રૂપિયા પ્રતિ લીટર મિત્રો જે છે તે તમને તેલ પણ મળશે જો તમારે એક્સ્ટ્રા લેવું હોય તો. તેની સાથે મિત્રો તમને 1 કિલો ચણા જે છે તે ફ્રીમાં આપવામાં આવશે અને વધારે ચણા તમારે લેવા હોય તો 30 રૂપિયાના કિલો મળશે. તેની સાથે 1 કિલો તુવેર દાળ પણ ફ્રી મળશે અને વધારાની તુવેર દાળ લેવી હોય તો 50 રૂપિયાની કિલો મળશે. મીઠું પણ જે છે તે મિત્રો 1 કિલો ફ્રીમાં આપવામાં આવશે. વધારાનું મીઠું લેવું હોય તો 1 રૂપિયાનું કિલો મળશે. તેની સાથે ખાંડ પણ જે છે તે મિત્રો 3 વ્યક્તિ માટે 1 કિલો ખાંડ સરકાર ફ્રીમાં આપશે. 3 થી વધારે વ્યક્તિ હોય તો વ્યક્તિ દીઠ 350 ગ્રામ વાળી દિવાળી તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ સરકાર આપશે. અને જો વધારે ખાંડ લેવી હોય તો 15 રૂપિયા કિલોના ભાવે ખાંડ પણ રેશન કાર્ડ ધારકોને મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળીની તારીખ કઈ સાચી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ આ વર્ષે તમને ખબર હશે કે ઘણા બધા કેલેન્ડરની અંદર દિવાળી 20 તારીખે છે અને ઘણા બધા કેલેન્ડરની અંદર દિવાળી 21 તારીખે છે. ત્યારે સાચી દિવાળી ક્યારે છે, સાચી ધનતેરસ ક્યારે છે અને સાચું બેસતું વર્ષ ક્યારે છે જેના વિશે મિત્રો માહિતી આપવાની છે. પાક્કી તારીખ કઈ છે તે તમને જણાવું. મિત્રો ખાસ કરીને જે શાસ્ત્ર છે, જે ભારતીય પંચાંગ છે તેના પ્રમાણે મિત્રો તમને માહિતી આપું તો આ વર્ષે મિત્રો કાર્તિક અમાવસ્યા 2 દિવસ રહેવાની છે, જેને કારણે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક અમાવસ્યા 20 ઓક્ટોબર સોમવારના બપોરે 3:45 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે મંગળવારે 21 ઓક્ટોબર સાંજે 5:50 સુધી એટલે કે 6 વાગ્યા સુધી ચાલશે. ટૂંકમાં મિત્રો ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો મિત્રો આ પંચાંગ મુજબ જે છે તે આ વખતે દિવાળી 20 તારીખે સાચી દિવાળી જે છે તે જોવા મળી રહી છે, જે હિન્દુ પંચાંગ છે તેના મુજબ. તો મિત્રો દિવાળી જે છે તે 20 તારીખે રહેવાની છે. 21 તારીખે ફરી એકવાર આ વર્ષે જે છે તે મિત્રો ધોકાનો દિવસ એટલે કે વધારાનો દિવસ, પડતર દિવસ રહેવાનો છે અને ત્યાર પછી 22 તારીખે જે છે તે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થશે. અને ટૂંકમાં મિત્રો ધનતેરસની પણ માહિતી આપીએ તો મિત્રો ઘણા બધા કેલેન્ડરમાં 18 તારીખે ધનતેરસ છે અને ઘણા બધા કેલેન્ડરમાં 19 તારીખે છે, પરંતુ હું તમને બધા જ તહેવારોની સાચી તારીખ જણાવું તો 18 તારીખે ધનતેરસ છે, 19 તારીખે કાળી ચૌદસ, 20 તારીખે સોમવારે દિવાળી છે, 21 તારીખે પડતર દિવસ રહેશે, 22 તારીખે નવું વર્ષ રહેશે અને 23 તારીખે ભાઈબીજ રહેશે. તો આ મિત્રો હિન્દુ પંચાંગ મુજબ સાચી તારીખો તહેવારોની રહેશે. તો ત્યાર પછીના સમાચાર જાણી તો હવે ગુજરાતના અધિકારીઓએ તમામ હિસાબ સરકારને આપવો પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન પ્લાન દેખાડ્યો, જ્યાં મિત્રો ચૂંટાયા પછીના જેટલા પણ અધિકારીઓ છે તેમની કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ માંગવામાં આવ્યો. ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પૂછવામાં આવશે. એટલે કે સરકાર જે ગ્રાન્ટ ફાળવે છે, જે ભેટ જાહેર કરે છે, જે પેકેજ કરોડો રૂપિયાનું જાહેર કરે છે તે નથી વાપરવામાં આવતું, તેના બદલે પણ ખુલાસા જે છે તે પૂછવામાં આવશે. ચોમાસાની એન્ટ્રી થયા બાદ મિત્રો રોડ રસ્તાઓની સહિતની જે સમસ્યાઓ છે તેના માટે રાજ્યભરમાંથી ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે સરકાર સુધી આ મુદ્દો જે છે તે મિત્રો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજના કામની વિગતો મેળવી સૂચના આપવામાં આવી હતી અને અધિકારીઓએ હવે હિસાબ જે છે તે રોજનો આપવો પડશે. તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે. એક સાથે 60 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સામે આવી રહી છે. દિવાળીનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે ત્યારે કાશ્મીરથી મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ ભાગોમાં લગભગ 60 જેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ મિત્રો 100 થી 120 આતંકવાદીઓ પાકિસ્તાનમાં લોન્ચ પેડ ઉપર છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે મિત્રો આતંકવાદીઓ જે છે તે શિયાળા દરમિયાન ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મિત્રો આગામી 2 થી 3
સમયના ભારતીય સુરક્ષા દળો માટે પડકારજન્ય બની શકે, કારણ કે મિત્રો જે ઉપર જમ્મુ કાશ્મીરની ખીણ છે ત્યાં ખીણમાં હાજર આતંકવાદીઓ વિશે વાત કરીએ તો 40 જેટલા આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 20 જેટલા જે બાકીના આતંકવાદીઓ છે તે સ્થાનિક એટલે જમ્મુ કાશ્મીરના રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. નોકરીઓ જે છે તે હાથમાંથી જઈ રહી છે. મોટા સમાચાર. જે હા મિત્રો, ભારતીય આઈટી એટલે કે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે ક્રાંતિ થઈ રહી છે. તમે મિત્રો જાણો છો કે આજથી થોડા દિવસ પહેલા જે છે તે માણસોને મિત્રો જે કામ કરવામાં આવતા તે ધીમે ધીમે ઓટોમેટિક થયા છે. મોબાઈલ ફોન આવતા, ત્યાર પછી ટેકનોલોજી આવતા, હવે દુનિયા એક અલગ ક્ષેત્ર તરફ આગળ વધી રહી છે. ત્યારે મિત્રો હવે ઓટોમેટિક એટલે કે એઆઈ નો જમાનો આવ્યો છે. ત્યારે અત્યારે મિત્રો 50,000 થી વધારે કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે. જે હા મિત્રો, વર્ષ 2023 થી 2024 દરમિયાન ગુમાવેલી નોકરીઓ કરતાં પણ બમણી સંખ્યામાં લોકો નોકરી ગુમાવશે તેવો અહેવાલ સામે આવ્યો. કારણ શું છે જણાવી દઈએ તો મિત્રો, હવે મશીનો લોકોનું કામ કરવા લાગ્યા છે. જે હા મિત્રો, રોબોટ દ્વારા હવે તમામ કામો મિત્રો માણસ જે કામ કરી શકે તે હવે રોબોટ્સ કરવા લાગ્યા છે. ટેકનોલોજી હવે એક મિત્રો અલગ દુનિયા તરફ આગળ જઈ રહી છે. એઆઈ નો જમાનો આવ્યો છે. ઓટોમેટિક ઇન્ટેલિજન્સ દ્વારા ખાસ મિત્રો અત્યારે એવા રોબોટ્સ ઊભા કરવામાં આવ્યા છે કે જે માણસોના કામ કરી શકે. તો મિત્રો માણસો જે નોકરી કરી રહ્યા છે તેની નોકરીઓ જે છે તે જઈ શકે. જેમ કે ખેડૂતોને લઈને પણ મિત્રો ખેતી કરી શકે તેવા રોબોટ્સ હવે આવવા લાગ્યા છે. ડ્રાઈવરની જરૂર નથી, કારણ કે હવે મિત્રો ગાડી ચલાવે તેવા રોબોટ્સ આવવા લાગ્યા છે. તમામ કામ જે માણસ કરી શકે તેવા રોબોટ હવે મિત્રો કરવા લાગ્યા છે. તો હવે માણસોની નોકરીઓ ઉપર પ્રશ્ન ઊભો થશે અને ભવિષ્યમાં નોકરી ઉપર ખતરો બનશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો આવા મેસેજ કરશો તો જેલમાં જવું પડશે. મોટા સમાચાર. વોટ્સઅપ મિત્રો જો તમે વાપરો છો તો હવે સોશિયલ મીડિયા વાપરવાની સાથે તમારે નિયમો પણ જાણવા પડશે. વોટ્સઅપ ઉપર મિત્રો ગેરકાયદેસર રીતે સંદેશા ફેલાવવા ઉપર કાનૂની પગલાં લેવામાં આવી શકે. જેમાં મિત્રો ધાર્મિક દ્વેષ ફેલાવનારા કાર્યો, ધમકીભર્યા મેસેજ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોન્ટેન્ટ અને અન્ય પણ મિત્રો ખાનગી સરકારી દસ્તાવેજો ફેલાવવાનો સમાવેશ થાય છે. તો મિત્રો આ પ્રકારના જેટલા પણ મિત્રો જે ગેરકાયદેસર જેવા મેસેજો છે તમે શેર કરશો એટલે કે આગળ મોકલશો અથવા વધારે લોકો સુધી શેર કરશો આ પ્રકારના મેસેજ, તો મિત્રો ખોટી માહિતી પણ મિત્રો જે તમે ફેલાવશો તો તેની સામે ગેરકાયદેસર વર્તન પર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ મિત્રો દંડ થઈ શકે અને અમુક કેસોમાં જેલમાં પણ જવું પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો 2,000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. જ્યાં મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તમે જાણો છો કે આજે થોડા દિવસ પહેલા જે છે તે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં 2,000નો હપ્તો આપવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો તમને જણાવીએ તો આજે ફરી એકવાર સરકારે હપ્તો જાહેર કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે રાહતના સમાચાર, કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોને 2,000 રૂપિયાનો 21મો હપ્તો મળી ગયો. સરકારે 191 કરોડ રૂપિયાની સહાય ફાળવી છે 2000ના હપ્તા માટે. ત્યારે ગુજરાતના ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે આખરે ગુજરાતમાં ક્યારે હપ્તો મળશે? તો મિત્રો જણાવી દઈએ, ઘણા બધા રાજ્યોની અંદર આ હપ્તો હવે મળવા લાગ્યો છે અને હવે વારો ગુજરાતનો બની શકે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ જે છે તે દિવાળી આસપાસ 2,000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે. જો કે મિત્રો આ અંગે હજુ સરકારે ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી. જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી આપીશું.